ભાઈ વાહ, તમારી વાડીમાં બાકી રોપા એક નંબર છો. પપૈયા જો ને હજી પડ્યા છે ને બોરે હજી પડે એમ. એટલે ચમ હાફે ચડ્યો છે કાકા. હા મારા હાહરાના તે સમાચાર સાંભળ્યા કે નહીં? ના બટી ના તારા હારો તો ના ફોન કરે ના મહેમાન ગતિ આવે. દીકરી પેણાઈ તાર ના તો હાવ કે ભૂલી ગયા છે. હવે તને કેવા સમાચાર મળ્યા છે કાકા મારા હાહરો તો પૈણવાની જીત પકડીને બેઠા છે. પૈણવું જ છે અહીંયા. અલ્યા છોકરા કોઈ વાત કરતો નહીં કરતો આવી. તમને નહીં ખબર? ક્યાં ખબર છે? ખોટું ના બોલો. હજી ખબર હશે ને હવે ખોટું બોલો રાખો તમે. પણ તારા હારો ના પડ્યો ભોડા ઉંમરે ચમતું લઈ હેડ્યો છે. તને કોણે કીધું? ખો માર ભાઈ ખબર ના હોય. વાળી હસીને વાત કરી તને કીધું કોણે? મને મારી પદ્મારાણી નો ફોન આવ્યો તો તમારા વહુ બટાનો. મને કેતા તો શું કહેતો તો પોતે માંડીને વાત કરતો છોકરા? એમ કેતા હતા હા કે પૈણવું છે ડોહાને. પૈણે ચડ્યો છે એમ ને? વે પણ આ ઉંમરે ચીક નું કરમ ફોડ્યા વગર હજી મરશે ને યો બીજ મારે શોખ સડ્યો છે જબર ભારે. તો અહીંયા મારે જાવું જ પડશે. જાવું જ પડશે, કાયદેસર લાગુ પડે. કરે એમ છે હેડ તું એ તૈયાર થઈ જાય બેસ. હેડો તાર હેડો. હા શું તાર ડફોળા મારા બેટા જાવ તો પડશે જ ને. આ ઉંમરે પણ ડોહો ખાટલામાં નથી પડ્યો રહેતો. તાર શું જી હઈ જી નતો આમ આગળ તો નહીં પણ આખે આખો મું હલવાઈ ગયો છો. કેમ ભાઈ આમ બોલે તો પૈણવાના ઉપાડો લઈને બેઠા તો. અલ્યા હું હોય ઘોડા ઈ તો શું કે હું હજી થોડોક ધર્મવાન થઉં ને એમ કે ધર્મના કામમાં ઢીલા રખાય ને એમ નહીં ભાઈ ખોટી વાતો થાય છે ગામમાં કે ફલાણા બા ડોસી લાયા છે. થોડી રોટલા ઘડીને ખવડાવે છે. પડ્યારો લેમડા થાય રોટલા ખાઈ પી. અલ્યા પણ થોડી તો કાલે સવારે હાહરી આમ દાટી ને તો પછી મારે શું કરવાનું કે આ તો એમ કે ડોસી હોય તો બે વાત દાડો નહેરી જાય ને. શું રમેરા છે આમ જે ધનેરન ભ્યાગુડી તો ભાઈ બેઠો બેઠો. પણ મને આમાં કઈ પૂછતું જ નથી શું એને. તમારો તો એક તો કઈ આવડે છે. રામ રામ. એ આયરો વિહમાં આયરો એમ કેમ છે હામે મુરત કઢાય કે નહીં? સામે તો બધું રેડી છે. હવે તો તારે ખાઈને ભીડેવીને તમે આ શું કરો રાજુ આ બધું? અલ્યા થોડા જમણવારમાં રૂચી નહીં એટલે ઘઉં દળવા પડશે ને એટલે કાંઈ ત્યાંની ભરીક નહીં હજુ પૈસા ઘઉં વેણો રાખવા બેઠા બેઠા. ઓહો અરે મોરબી છે એમ ને? શું છે? એટલે ભોળું આ તો ગાંડો છે પણ પેલા તને ગાંડા છે પર કેમ ભોળું આમ કહો? આ ઉંમરે હવે હાના લાગતું છે આ બધું. હા ભોળું તારે કરાવવું પડે તારે. આમ ફરતા સારું લાગે છે. તો આ ઉંમરે તો ના હોય ના. હવે ચા ખાણી ઉંમર છે ભોળું તમે જુઓ તો ખરી. થોડા આદી તો હું જવાનું છું. હવે ભેગા રહીને બધું આ કરાવડાવો હોય કાન તો હવે ચા રાશે મહણમ તો કરાવવું તો પડે ને તારે. ઓહો હા દ્રિયોધન આમાં કરો ખબર હેડો તારે. હવે તારીખ તો આઈને ભીડાઈ રહી હવે તો. તમને તો ભાઈ ગગનમાં ગાલે છે. તો આયા ને હવે શું કરો તાર? આ ગામમાં કોઈ નહીં આ બના ઘંટિયા કોઈ આવશે એમને મફતનું અપેલ કરું. જમણવારમાં શું શું રાખ્યું છે? જમણવારમાં તો ભોળા ગુજરાતી થાળી, પંજાબી થાળી, અમેરિકન થાળી, જાપાનની થાળી બધું રાખ્યું છે અલગ અલગ. તમે તું વેરાયટી રાખી છે. શું તું બાપ દાદાની હતી એટલી તો વેચી રહ્યા છે. હવે થોડીક વધી રહી એ વેચે પડી. એ બેઠા તો વેવે. અલ્યા હવે આવરા રામ રામ. સારું ને આવરા આપણે આ શું બધું આદર્યું છે? હા બસ ઘઉં વેણા રાખા ચોખા કરારા. વે ભોડું તમારી એક વાત મળી હતી. શું વાત મળી? આ છોકરો કહેતો હતો કે મારા હારો કે નવી ડોશી લાવે હેરાન પૈણવાનો ઉપાડો લીધો છે. એ વાત તો સાચી પણ ના પૈણે આ ઉંમર તો જોવો તમારી. એટલે પણ હવે શું કેવું તમને તો મારે તો એકાએક થોડી હતી બરોબર. એ હવે તમે લઈ દો હરા તો પછી મારે એકલા શું કરવાનું? હવે એ તો હગું કર્યું છે તો આલવી પડે થોડી. તમારે ભાઈ પડી દો ને. અરે આવતો દી ની રે અહીંયા ને આદણે જતા રહો. કીધું એમ તો ચા મને છે. તો એમ કે પણ એમને એસર ડોશી જડી છે ને પૈણાઈ લાખે ને. એટલે પણ તમે માથે ધોળા આયા છે માથે જો ઈ તો ડાય કરાવશે પરી. તો ગમન થવું. ઓ રાવતા જેવા શું કરવાનું આ છે શું બધું? શું મેં તો કઈ ને હવે તો દાંત ઘસી ગયા મને તો. તો પછી હવે અમારા છોકરા વાળું છૂટું કરો બીજું શું કરો? તાર ગામમાં હુરે થા ખોટે આ વાતો ઉડે આવી. આમ તો વેવાઈ શું કહે છે ભાઈ તમારે છૂટું કરવું હોય ને કરી નાખો બાકી ડોશી તો હું લાવવાનો લાવ. છોકરા તારે શું કરવું છે? કરી નાખું છૂટું. હા વાહ છોકરા ત્યાં થઈ જાવ રાવતાથી. થોડીનો ઘર ભગાયા વગર નો પડ્યો રે. રોટલા તો અમી હાલ છે તને. ફરી કયું મગજ હવે લાગે વેવે. ચા ભાડું સામે ચા તોડે હવે.
થોડીનું ઘર ના ભગાવાય વાતું કરો તારી ખાઈ જી હવે તો ભલા ભલા તમે ક્યાં ગામના આપણે બે હવે હારા હારી નહીં રે બાપ ક્યાં ગામના તમે અમે હમણાંના ગામડાના હોવે તમારે ના શું લાગવત થાય હે હગા છે શું અમારે હગા છે એમ ને? હોવે. અમને તો વિવેક કોઈ દાડો વાત ના કરી કે અમારે હગા થાય છે. એટલે આবার શેઠ આમ થાય થોડા મોરબી જ નથી ને ભાઈ મોરબી તો મોરબી નહીં ઓળખતો આ કે છે કે હું ઓળખું છું. ના ના એ પોતાનો ડોળ કઈ જરા તેમાં પોતી આડી ત્રણ ત્રણ કરે રાખે ચડાઈ જો ઘોડે હમણે એ તો ઘોડે ચડતા ચડશે પણ તમે હમણાં ગાર્ડન દાશો હો મને લાગે છે હું એમ પડે હરો કાકા હું શું કહું અમે આ કરો વિવેક વાત કરીને આવો ઘરે હું ઘરે જઉં તો બધું ભેહું પાણી રાખું થોડું કામ કરવાનું ભેહું દુવાની છે દીદી દાવાનું દૂધ ભરાવા ના ના બટી હું આવું રો ભેળો એવું એમ તો યાદો વિવેક કહેજો કે અમે જરા આવે હારું તો બેહો એમ તો ના આ તો નથી માને મય રોકન ફોડો રોટલા બોટલા ના ના ગતું રહેવું નથી અલા વે ભાઈ હવે મને ભરવા જો આ તો નથી માને નથી માને ના હારું તો તું છોકરા થા હું આવું છું વડો તમે ધંધા શું ઈ વાતે વરઘોડું કરો છો હવે પાઈ નહીં લાખ એક દના ના, કાકા જવું હો હારું ના કરતો જા વડો તારીખ આવી જી હું તારીખ લઈને આવ્યો છું કોણ મુહૂર્ત ચી તારીખ આવી આ 22 તારીખ આવે છે બીજા મહિનાની હોય થઈ મુહૂર્ત આવ્યું છે તારે ઓહ એ તમે તો ભણવા મને કીધું નહીં તમને તેમ જ બોલાયા તા અહીં ઓહો તાર છોકરો તો કેવું ને કેવું કહેતો તો બળ્યો આપણે મુહૂર્ત કઢાવી તાર તો મને નહીં કીધું પણ શું કરું હવે આબુ તો પડે ને ઘરના થાય ચાલો આમ તો એકલ હુરા છે ને પાછા તો હવે આયા હમ તો ઘઉં બહુ બધું હમું કરાવો બધું હવે આયા છે તો લાવ દેણું તો કરાવો હવે હવે આપણે રોપરાય કરી હવે તો રેજા 5 દાડા પડ્યા રહ્યા એમ કેટલા દાડા લઈ ગયા છે 5 દાડા 5 દાડા ને આપણે બે હેડ્યા છે મારે તારા ભેળું ગતું આવું નથી તો કાંઈ નહીં પડ્યો તો રાશે એકલા આયા છે એકલા ને રાશે એકલા ગોવા દોઢાઈ વાત કરે મેલ નહીં આવ્યો દોઢાઈ ની વાત અલા પણ નથી તમે હવે મેલો ચીડ અને હેડો હવે આપણે નેકળો હવે ઉલા બધું તૈયાર કરો મંડપ ને મંડપ લાવવું પડશે ને ઘોડે ખડાવું ઘોડે ના ના હવે હોળીએ ચડાવતો અમારે કઈ જોવા જ નથી લગન તો થાશે અને તું દયણું મિલીએ જા હવે હેડો લે રાવદર લે દણું મિલતા એટલે તો મને મેલ છે અલા તું હવે ઘરનો માણસ કહેવાય ને પણ ચા મેં ઘંટી ભાળી છે અલા એ તો હું રાવતા દિન ફોન કરું ઘરી ભાજે